સંવંત 1864ના માગસર મહિને દાદા ખાચર વગેરે સૌ 18 કાઠી દરબારો સાથે શ્રીહરિ રોજે ઘોડે અસવાર થઈને ગામ કંથારિયા પધાર્યા હતા. શ્રીહરિએ સર્વે જરિયાની વસ્ત્રો ધારણ કર્યા હતા. શ્રીહરિના રોજા ઘોડાને પણ નાજા જોગિયાએ ઘણા સાજથી શણગાર્યો હતો. કંથારિયાના ગામધણી દરબાર ગોપીજીને વરસાજી, વખતાજી, રવાજી અને રૂપાજી એમ 4 દીકરાઓ હતા. તેમાં વરસાજીના મોટા દીકરા ડોસાભાઈએ વડલીના ભાણ ખાચર આરે થયેલા ધીંગાણામાં વિજય મેળવીને દેહ છોડ્યો હતો. કંથારિયા દરબારશ્રીને ગઢપુર, દાદા ખાચર અને બોટાદના ધાધલ પરિવાર વગેરે સાથે ગાઢ સંબંધ હોવાથી ડોસાભાઈના અવસાનનો શોક ભાંગવા સૌ કાઠી દરબારો સાથે શ્રીજી મહારાજ કંથારિયા પધાર્યા હતા. શ્રીહરિ ગામના આથમણી તરફના જાંપાથી પધારીને તળાવના કાંઠે આવેલા દરબારગઢની વચ્ચેની ડેલી વચાળે વિરાજમાન થયા હતા. વરસાજી, દરબાર વગેરે સૌ ભાઈઓએ શ્રીહરિની ભાવથી આગતા સ્વાગતા કરી હતી. શ્રીજી મહારાજને સુંદર ફૂલવાડીમાં ઉતારો દીધો હતો. શ્રીહરિના દર્શન પામીને સૌ ધન્ય થતા હતા. કંથારિયા દરબારના અતિ સ્નેહપૂર્વકની આગતા સ્વાગતાથી શ્રીહરિ તેમજ સૌ કાઠી દરબારો અતિ રાજી થયા હતા. વરસાજી દરબાર વગેરે 4 ભાઈઓનો અતિ ભાવ જોઈને શ્રીહરિ ત્યાં 15 દિવસ સુધી રોકાયા. એક દિવસ શ્રીહરિ દરબારગઢની ડેલીએ ઢોલિયા ઉપર વિરાજમાન થયા હતા. એ વખતે વરસાજીએ પોતાના પુત્ર સ્વર્ગસ્થ ડોસાભાઈના 1.25 વર્ષના પુત્ર મેઘાને શ્રીહરિના ચરણે પગે લગાડ્યા. શ્રીહરિએ મેઘાને તેડીને પોતાના ખોળામાં બેસાડ્યા અને માથે હાથ મેલીને પૂછ્યું કે આ કુંવરનું નામ શું પાડ્યું? ત્યારે વરસાજીએ 2 હાથ જોડીને બોલ્યા કે મહારાજ, આ છોકરાનું નામ મેઘો પાડ્યું છે. શ્રીજી મહારાજ અતિ પ્રસન્ન થતા બોલ્યા કે દરબાર, આ તો અમારા પરમ ભગત છે, માટે એમનું નામ ભગતસિંહજી પાડો. ત્યારે સૌ બોલ્યા કે આ નાના છોકરાને કેવા મોટા ભાગ્ય કે જેને ખુદ શ્રીહરિ પોતાના હાથે તેડીને પોતાના ખોળામાં બેસાડે છે અને અતિ દિવ્ય આશીર્વાદ દે છે, અને આ તો અમારા છે એમ કહીને એનું નામ પણ પાડે છે. એમ સૌ અતિ મહિમાભીરા વાતો કરતા હતા. આમ ભક્તવત્સલ ભગવાન બધા ભક્તોને સુખ આપતા હતા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સદગુરુ તદ્રુપાનંદ સ્વામીની વાતોમાંથી.